સુરતમાં અનરાધાર વરસાદથી સર્જાયેલી તારાજીનો મુદ્દો પાલિકાની સામાન્ય સભામાં ઉછળ્યો હતો। જો કે સભા અગાઉ જ આક્રમક મૂડમાં વિપક્ષ દેખાયો હતો। સભામાં પ્રવેશતા જ આપના કોર્પોરેટર દ્વારા ડે મેયરે વેતાળની જેમ ફાયર બ્રિગેડના અધિકારીનો ઉપયોગ કર્યો હતો તેમ વિપક્ષ દ્વારા ટેડી બિયર ઉંચકીને પ્રવેશ કરતા માર્શલો દ્વારા અટકાવવામાં આવતા હોબાળો મચી ગયો હતો। ગોડાદરા ખાતે આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું, ત્યારે રેસ્ક્યુ કામગીરી દરમિયાન ડે મેયર નરેન્દ્રભાઈ પાટીલ તેમના મોંઘા બૂટ અને કપડાં ન બગડે તે માટે માત્ર 2 ફૂટ કાદવ ઓળંગવા માંગતા નહોતા અને ફાયર ઓફિસરે જ્યારે તેમને કહ્યું કે સાહેબ હું ઓળંગાવી દઉં તો તરત જ વેતાળની જેમ ફાયર ઓફિસરની પાછળ ટીંગાઈ ગયા હતા, જે ખરેખર ખૂબ જ અશોભનીય ઘટના હતી। દિવસ પહેલા ગોડાદરામાં ખાડીપુરના કારણે એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું। કોને ના પાડી? ના ભાઈ, આ ખોટું છે, આ ખોટું છે। આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને 3 દિવસ સુધી બોડી મળતી હતી। ત્યારે રેસ્ક્યુનું કામ ચાલુ, ત્યારે ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં વિઝિટમાં આવેલા અને 2 ફૂટ કાદવમાં એમનો પગ ના બગડે, એમના કપડા ના બદલે એટલા માટે ફાયર જવાનના ખભે ચડીને 2 ફૂટનો કાદવ ઓળંગ્યો હતો। એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાયલ સાગરિયા જે આજે આ સામાન્ય સભાની અંદર આજે અમે જઈ રહ્યા છીએ ને એ પહેલા અમે એક ટેડી બિયર ને એના ઉપર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવીને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે સમયે જે નાટકો કર્યા હતા એમણે જે તે સ્થળ ઉપર એ આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવીએ છીએ કે આવું પ્રતિનિધિ તરીકે આ બિલકુલ યોગ્ય નથી કે જે લોકોની સેવા કરવા માટે લોકો વચ્ચે જતા હોય અને બીજી બાજુ એવું કે અમારા પગ બગડે, અમારા કપડાં ખરાબ થાય, 2 ફૂટનું કાદવ કીચડ જો ન ઓળંગાતો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નથી। ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ। આ તો પછી લૂલો બચાવ કરવાની વાત છે ને। જો બીમારી હતી તેમને સર્ટિફિકેટને બતાવવું જોઈએ મીડિયા વચ્ચે કે આ પગમાં બીમારી હતી, ઇન્ફેક્શન લાગેલું હતું, એવું કંઈ હતું નહીં ને। જો હોય તો એમને ખરેખર બહાર ન નીકળવું જોઈએ।